બ્રિટિશ શાસન વખતે ત્યાંથી લોર્ડ મેકેલે કરીને એક અધિકારી આવ્યા અને એમણે આવતાની સાથે બ્રિટિશ સરકારને કીધું કે આ ભારતીય સંસ્કૃતિના મૂળ બહુ ઊંડા છે, એને ખતમ કરવી હશે ને તો એની શિક્ષણની આખી સિસ્ટમ બગાડી કાઢો. અને એણે કર્યું. આપણી સંસ્કૃતિ વર્ષો સચવાઈ છે એનું કારણ છે ગુરુકુળ અને સંસ્કૃત. નહીં, એને ગુરુકુળ અને જે સંસ્કૃત ભણાવતી સંસ્થાઓ હોય એને બંધ કરાવી દીધી અને એણે શરૂ કરી દીધી કોન્વેન્ટ ઇંગ્લિશની હાઈસ્કૂલ. એ કલકત્તામાં પહેલી કરી. પ્રયોગ હતો અને ત્યાર પછી એનો શાસનકાળ પૂરો થયો, એ જતો રહ્યો. પણ આપણે લોકો પાગલ છીએ અને આપણે લોકોએ શું કર્યું, હવે બધી જગ્યાએ ગલી ગલીમાં અંગ્રેજી મીડિયમની સ્કૂલો કરી દીધી. આજે અમારા ગુજરાતની અંદર 95% સ્કૂલો ઇંગ્લિશ મીડિયમ છે, 5% ગુજરાતી મીડિયમ બચી છે, જે એક જમાનામાં 95% ગુજરાતી હતી ને 5% જ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ હતી. હવે આપણને અંગ્રેજી વગર ચાલતું નથી. હવે આપણે એ સમજવા તૈયાર નથી કે આપણી ભાષા જે છે એ સૌથી સમૃદ્ધ છે. તમને ખબર છે અંગ્રેજી ભાષા પાસે માત્ર 2000 શબ્દો જ હતા અને એ 2000 શબ્દો હતા ને એટલે ઉમેરવા એને જર્મન, સ્વીડન, ફ્રાન્સ, ઇટાલી આ બધાના શબ્દો લીધા ને ત્યારે અત્યારે અંગ્રેજી પાસે 12000 શબ્દો છે. અને ગુજરાતી પાસે, ગુજરાતની ભાષામાં 40000 શબ્દો છે. મરાઠી ભાષાની અંદર 48000 શબ્દો છે અને સંસ્કૃત પાસે 1,52,000 શબ્દો છે. હવે કઈ ભાષા સમૃદ્ધ થઈ? તમે જે અંગ્રેજી કહો છો ને એ વિશ્વના 200 દેશો છે એની અંદર માત્ર 12 જ દેશમાં બોલાય છે. એ સિવાયના બધા દેશ પોતાની ભાષા બોલે છે. ચીન, રશિયા, જાપાન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, સ્વીડન આ બધા મોટા દેશો પોતાની ભાષા બોલે છે, અંગ્રેજી નહીં. અરે એ વાત જવા દો, વિશ્વનો સૌથી મોટો વૈજ્ઞાનિક જો આલ્બર્ટ આઇન્સ્ટાઈન તમે કહેતા હોય તો આઇન્સ્ટાઈને કશું અંગ્રેજીમાં લખ્યું જ નથી. એને બધું સર્જન જર્મનમાં કર્યું. અને ભારતની વાત કરો ને, ભારતના રાષ્ટ્રપતિ થયેલા અબ્દુલ કલામ, અને કલામ સર ભારતના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને વિશ્વના મિસાઇલ મેન તરીકે ઓળખાયા. એમણે અંગ્રેજીમાં કશું કર્યું જ નથી, બધું તમિલ તેલુગુમાં કર્યું. અને આપણે ચોંટી પડ્યા ઇંગ્લિશમાં. આપણને એ સમજ નથી પડતી કે આ આપણે નકલ કરી રહ્યા છીએ. આપણે સારું શેમાં વિચારી શકીએ? માતૃભાષામાં. તમે ગમે તેટલું ઇંગ્લિશ બોલો, જયારે લોહી નીકળે છે ને ઠોકર વાગે છે ને ત્યારે ઓ માં જ બોલાય છે. અને માં શબ્દનું વજન પડે છે, મમ્મી નહીં. બાપુજીનું શબ્દનું વજન પડે છે, પિતાજીનું પડે છે, ડેડ નહીં. ડેડ એટલે મરી જવું ને મમ્મી એટલે મરદું. જે લોકો પોતાના મા બાપને મરદા કહેતા હોય એ તમારામાં સ્વીકારવાનું છે. તમે એ તો વિચાર કરો, તમારી પાસે ગુજરાતીમાં મામા, માસા, ફુવા કેટલા બધા શબ્દો છે, કેટલા સંબંધો એટલા શબ્દો છે. માસા માસી, ફોઈ ફુવા, મામા મામી, કાકા કાકી છે ને. કેટલા શબ્દો, જેટલા સંબંધ એટલા શબ્દો. અને એ લોકોને મામા, મામા, માસી, માસા, કાકા કાકી, ફોઈ ફુવા બધા માટે એક જ શબ્દ છે, અંકલ અને આંટી. કઈ ભાષા સમૃદ્ધ થઈ? નહીં, આપણને આપણું ગૌરવ નથી. આપણે ખાલી નકલ કરીને પશ્ચિમના દેશોની પાછળ દોડી રહ્યા છે. અને સચે સચ આ દેશની એક જ સંસ્કૃતિ હજારો વર્ષોથી ચાલી આવી, બીજી બધી નાશ પામી. એનું કારણ આપણું શિક્ષણ હતું અને આ લોકો એનો નાશ કરી રહ્યા છે. અને હવે બહુ ઝડપથી ભારતની જે મૂળ જે પ્રથા છે, સિસ્ટમ, સંસ્કાર, સંસ્કૃતિ એ ખતમ થઈ જશે.